મને નહોતી ખબર કે મારી ગઈકાલની ભૂલ આજે મને ભારી પડવાની છે. જય શ્રી કૃષ્ણ. આજે અમારી સવાર 5 વાગે પડી ગઈ છે કારણ કે વી ડિસાઇડેડ ટુ અટેન્ડ મંગળા આરતી. 6 વાગે ગોમતી ઘાટ કંઈક આવું દેખાય છે, બ્યુટીફુલ. ને બોસ, આ ભીડ જોઈને લાગે નહીં કે સવારના 6 વાગ્યા છે. ને આ ભીડ છે નહીં, જગતના નાથને જગાડવાની, એના દર્શન કરવાની. ઓલમોસ્ટ 2 કલાક મંદિરમાં બેઠા, ધજા ચડતા જોઈ, ધજાના દર્શન કર્યા અને પછી આજે જવાનું હતું બીજી ઘણી બધી જગ્યાએ. એટલે ઓટોવાળા સચિનભાઈ અમને લેવા આવે એ પહેલાં અમે ફટાફટ રેડી થઈ ગયા. સવારી ટાઈમ થતાં નીકળી પડી. સૌથી પહેલાં અમે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા. ધારીથી એટલી ભીડ નહોતી એટલે શાંતિથી દર્શન થઈ ગયા. ત્યાં પાછળ એક તળાવ પણ છે. બધા અહીંયા ફોટોઝ પડાવતા હતા પણ અમે ખાલી નિહાળી રહ્યા હતા મહાદેવની એ વિશાળ પ્રતિમાને. ફિર ક્યાં, ચટપટી ખાધી અને સવારીમાં બેસી ગયા પાછા. નેક્સ્ટ સ્ટોપ ગોપી તળાવ. જે એવું કહેવામાં આવે છે કે ગોપીઓના રુદન અશ્રુઓથી બન્યું છે. જ્યારે ગોપીઓ દ્વારકાધીશને મનાવવા માટે આવે છે ત્યારે ત્યાંથી અમે ગોપીચંદન પણ લીધું. અને હવે એ ઘડી દૂર નથી કે જ્યાં મારી ગઈકાલની ભૂલ મને ભારી પડવાની છે. સ્ટે ટ્યુન.